नमो उवज्रायाणं नमो लोये सवसाहूनम्। प्रश्न नंबर 307 निश्चयથી તથા વ્યવહારથી સપ્ત વ્યસનનો ત્યાગ કોને કહેવાય? 7 વ્યસન પર ગઈકાલે ખાલી નામ પર ચર્ચા કરી હતી, નામ જ લીધા હતા. માંસ ભક્ષણ કરવું, દારૂ પીવું, જુગાર રમવો, શિકાર કરવો, ચોરી કરવી, પરસ્ત્રી સેવન કરવું, વેશ્યાગમન કરવું, આ 7 વ્યસન છે. જો કે દરેક ઘટના કે જે ઘટનાની આપણને આદત પડી જાય, બીડી પીવી એ પણ એક વ્યસન છે. એ નથી અંદર એ ગર્ભિક છે. કઈ પણ પાપડ પણ વ્યસન છે, ખાલી પાન નહીં. આ જેના વગર ન ચાલે એ બધું વ્યસન. અને એક સમય તો એવો થાય કે સ્વાધ્યાય વ્યસન થઈ જાય, એના વગર ન ચાલે. છે તો સંતે શુભ ભાવ જ ને, શુભ ભાવનું વ્યસન, પૂજાનું વ્યસન, એ વ્યસન થઈ જાય. પણ અહીંયા એ કોઈ વ્યસનની વાત નથી. એટલા માટે નથી, અહીંયા વાત છે કે જે વ્યસન સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક બને છે એ અહીંયા વ્યસન કયા છે, બાકીને વ્યસન નથી કહ્યું. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક હોય એમાં વ્યવહારથી તો આપણે બધા સારી રીતે જાણો છો કે માંસ ભક્ષણ કરવું. તો માંસ ભક્ષણ કરવું એવા 2 છે, ભાવથી અને ક્રિયાથી. ભાવથી માંસ ભક્ષણ કરવું અને ક્રિયાથી માંસ ભક્ષણ કરવું એ બંને વ્યવહાર જ છે, નિશ્ચયથી તો છે જ નહીં. માંસ ભક્ષણ કરવાની ક્રિયા અને માંસ ભક્ષણ કરવાનો ભાવ આ બંને જેને છોડી દીધો, એને માંસનો ત્યાગ કર્યો તો એને વ્યવહારથી ત્યાગ કર્યો એમ કહેવાય. પણ એમ નહીં કે માંસ ખાવાની ક્રિયાનો ત્યાગ એ વ્યવહારથી ત્યાગ અને માંસ ખાવાના ભાવનો ત્યાગ એ નિશ્ચયથી ત્યાગ, એમ નથી. એમ નથી. નિશ્ચય વાળું તો આપણે સાથે લેતા જ જઈએ છીએ તો વધારે ક્લિયર થશે દરેકે દરેક વ્યસનની સાથે. માંસ ખાવાની ક્રિયાનો ત્યાગ અને માંસ ખાવાના ભાવનો ત્યાગ એ બધો વ્યવહારથી માંસ ભક્ષણનો ત્યાગ છે. તો માંસ એટલે શું? 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવના શરીરને માંસ કીધું. 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવના શરીર માં 2 ઇન્દ્રિયથી શરૂઆત કરીએ તો ઈયળ અને શંખ, છીપ આ બધા 2 ઇન્દ્રિય જીવો છે. શંખલા જે હોય ને દરિયામાંથી, છીપ ને એ 2 ઇન્દ્રિય જીવ છે. અને એ શંખ એ પોતે જ તે માંસ છે, કારણ કે એનું શરીર થયું ને, કોઈ 2 ઇન્દ્રિય જીવનું શરીર થયું, માંસ થયું. આ વાત એટલા માટે કે જે શંખના ને છીપના ને એ બધા તોરણ હોય છે, તોરણો હોય એટલે ઘણા લોકોના ઘરમાં જોયા છે. તમે કોડીના બધા કોડીના તોરણો એ બધા તે 2 ઇન્દ્રિય જીવ. માંસની દુકાન હોય ને ત્યાં માંસ લટકાવેલું હોય તો તરત જ નજર ફેરવી લઈએ છે. પણ કોડીના ને છીપલાના શંખના કે તોરણો હોય તો એનાથી નજર નથી પડતી, ઉલટું દેખીને આનંદ લે છે. એટલે એ એટલા માટે આ વાત બતાવી કે 3 જીવનું શરીર માંસ છે અને જો માંસને જે ઓળખ્યું હોય તો એને આ રૂપે એને પહેલા સમજવું જરૂર. પછી એમાં જીવ નથી. એમાં અમુક વસ્તુ જીવ હોય, અમુક પછી જીવ ન હોય. એ બરાબર જેવું છે કે આમાં જીવ છે ને પછી જીવ નથી, એનો કાળ છે. પણ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવનું શરીરનું ભક્ષણ
એમાં પણ એ ખાસ કીધું કે ક્રિયા કરતા વધારે જોર અપાય ભાવ પર, કારણ કે ક્રિયા જે છે એ ક્રિયા તો ઘણી વાર ક્રિયાથી થઈ પણ જાય, પણ જો ભાવ ન હોય તો એને ન જેવું કર્મ બંધાય, ન બંધાવા જેવું તેમ. બાકી મુખ્ય કર્મ જે 1 કિલો કર્મ બંધાવવા હોય તો 999 ગ્રામ કર્મ તો એ બધા ભાવોથી જ બંધાય. એનાથી ખાલી આવો કર્મ કિલોમાં નથી બંધાતા, સમજાવવા માટે કે મોટા ભાગનું જોર ભાવ પર છે, ક્રિયા પર નહીં. ક્રિયા ત્યાં ગૌણ છે. હવે ભોજનની થાળીમાં તમારા ભોજનમાં કીડી આવી ગઈ અને એ અંદર શરીરમાં ગઈ તો એ ક્રિયા જે છે એ ક્રિયાનું જે પાપ છે એ તમને ક્રિયા પૂરતું કીધું એ, પણ 999 કર્મ જે બંધાતા 999 કિલો ગ્રામ કર્મ જે બીજા બધાને માંસ ખાવા વાળાને બંધાય એવા તમને નહીં જ બંધાય, કારણ કે તમારો ભાવ નથી. આમાં ભાવ ઉપર જોર છે. હમણાં ગામમાં એવું થયું કે એક બેને પોતે રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ લીધો છે અને એમના ઘરે દૂધમાં કંઈક મચ્છર પડ્યો ને મચ્છર મરી ગયો, એટલે એમણે મચ્છરને અલગ કરી દીધું અને પછી એના દીકરાને કીધું કે લે આ દૂધ ગાળીને પી લે. પોતે રાત્રિ ભોજન ન કરે, રાત્રે પાણી ન પીવે, પણ આવી રીતે કર્યું. પછી મને સમાચાર મને વાત કરી, મેં કીધું કે આ તો માંસ ભક્ષણ થઈ ગયું. માંસ ભક્ષણ ભાવમાં છે. જો તમને એક ભોજનમાં કીડી પડી અને ખબર ન પડી તો અને પેટમાં ગયું તો એ માંસ ભક્ષણ નહીં, અને ખબર છે કે આ મચ્છર પડ્યો છે તેમ છતાં પણ જે તમે પી લીધું, અલગ કરીને પીધું, પણ તો એ માંસ ભક્ષણ છે. કારણ કે કર્મનો બંધ જે છે એ તમારા ભાવ જે છે એ ભાવની તારતમ્યતા અનુસાર છે, કે ભાવ કેટલો અંદર રસ કેટલો પડેલો છે એનો, કે આ જાણ દેખાતું હોવા છતાં પણ કરુણા નથી ત્યાં. હવે તો નથી. શાસ્ત્રમાં તો અહીંયા સુધી કીધું, મુનિની જે વાત કીધી છે કે મુનિ જે આહાર લે છે ને આહારમાં પણ ક્યારેક જીવ જંતુ એવા પડે, ખબર ન હોય. આ કોઈ એ મુનિની વાત નથી કરતો. ભાવલિંગી મુનિના ભોજનમાં પણ કોઈ જીવ પડ્યો અંદર અને અંદર પેટમાં ગયું, જાય કે નહીં, સંભાવના છે કે નહીં. તો અહિંસા મહાવ્રતનું પાલન કરનારા આવી હિંસામાં ક્યાં પડ્યા? અને આવું ભક્ષણ કરી લીધું પણ નથી જોયું. હા, ખબર. અને જો જીરું હોય અને લાગે કે ધનેરું છે, તરત જ ત્યાં પછી મૂકી દે, ભલે ન પણ હોય તોય, કારણ કે દોષ વિકલ્પોમાં છે, દોષ ત્યાંની ક્રિયામાં નથી. આવો સમજવા જેવું બહુ સૂક્ષ્મ છે, કારણ કે જે કંઈ પણ છે બધું અહીંયા છે, સામે કંઈ છે જ નહીં. આપણને મને તમારા પ્રત્યે રાગ થયો, દ્વેષ થયો, દ્વેષને રાગ થયો, એ તમારા પ્રત્યે થયો, તમે આવતા તે રાગ થયો. એ રાગ ત્યાંનો નથી. રાગ મને ત્યાં દેખાય છે, મારો રાગ મને ત્યાં દેખાય છે, પણ રાગ ત્યાં નથી, રાગ અહીંયા છે. ફિલ્મના પડદા પર જે દ્રશ્ય છે એ દ્રશ્યમાં તો કઈ, પડદામાં તો કઈ છે જ નહીં. જે કઈ પણ છે પાછળ પ્રોજેક્ટરમાં છે, પ્રોજેક્ટરથી પડદા પર પડદો ખાલી દેખાડે છે જે પ્રોજેક્ટરમાં છે. તો જે સામે મળતા નિમિત્તો છે એ આપણને અહીંયા પડેલા ભાવ છે એને દેખાડવા વાળા છે, પણ એના અંદર કઈ નથી રાગ કરવા જેવું કે દ્વેષ કરવા જેવું. આપણી ભૂલ પણ એ જ છે કે જયારે થિયેટરમાં મૂવી દેખતા હોઈએ અને કોઈ દ્રશ્ય આપણને ન ગમે તો હાથમાં પથ્થર લઈને સીધો પડદા ઉપર પથ્થર ફેંકે છે, કે કઈ રીતે વસ્તુ હાથમાં ફેંકી દેશે, પાણીની બોટલ ફેંકી દેશે, એક ત્યાં ગુસ્સો કાઢશે. અને આપણે એવું જ કરીએ છીએ કે કોઈના ઉપર ક્રોધ આવ્યો તો એ વ્યક્તિને મારવાની કોશિશ કરીએ છીએ કે પડદાને, પણ પ્રોજેક્ટરમાં કઈ કોઈ પાછળ પથ્થર નથી મારતું, ક્યાં પડદા ઉપર મારે છે. એ વાત એ છે કે એને તો કઈ કર્યું જ નતું, ત્યાંથી તો ખબર પડી
કે અહીંયા રીલમાં શું ફિટ પડેલું છે, શું ફિટ કરેલું છે. ક્રોધ વ્યર્થમાં ગયો. અને એનાથી સૂક્ષ્મ ગુરુદેવ તો અહીંયા સુધી કહેતા, તમને મેં કામ સોંપ્યું કે આ કામ તમારે કરવાનું છે 3 વાગે, અને તમે 3 વાગે ન કર્યું, તમે કલાક મોડું કર્યું, 4 વાગે કર્યું, ભૂલ કરી તમે, અને મેં તમારા પર ગુસ્સો કર્યો. તો ગુરુદેવ કહે કે ભૂલ કરનાર કોણ છે? એ બીજાએ ભૂલ કરી. બીજાની ભૂલની સજા પોતાને આપવાનો અર્થ છે ગુસ્સો. ભૂલ કરે કોઈ બીજો અને સજા આપો તમે પોતાને, કારણ કે ગુસ્સો કરી દુઃખી કોણ થાય છે? તડપે છે કોણ? આકુળ વ્યાકુળ કોણ થાય છે? પોતે. ભૂલ કરે બીજો ને સજા આપે પોતાને. તમે આમ કેમ કરો છો, તમે આમ કેમ કરો છો? એને ભૂલ કરી છે, તમે પોતાને સજા શું કામ આપો? એટલે બીજાની ભૂલને સજા પોતાને આપે તે સમ્યક દ્રષ્ટિ નથી. ભૂલ પોતાની નથી, ભૂલ બીજાની. વ્યવહારથી વાત ચાલે છે, બાકી તો બધા જ ભૂલેલા વ્યવહાર છે. પણ વાત એ છે કે વ્યવહારમાં જેને આપણે નાની નાની વાતમાં જે આપણે ક્રોધિત થઈ જઈએ છીએ, નાની નાની વાતમાં કસાઈ થઈ જાય છે. હમણાં અમે એક જગ્યાએ મંદિરમાં ગયા, ત્યાં પ્રવચન ચાલતું હતું, પ્રવચન ક્રમબદ્ધ પર્યાય પર હતું, કેસેટ ચાલતી હતી. અને પછી મંદિરમાં દર્શન કરવા ગયા, મંદિરમાં જોયું, બહાર નીકળ્યા, બધા લોકો મંદિરમાં ગયા. હવે પૂજા થતી હોય સવારના 9 વાગે 8 વાગે, પણ ખુરશીઓ ગોઠવાઈ જાય રાતના જ. ટેબલ ખુરશી બધી, થાળી બધી, સામગ્રી બધી સવારે આવે, પણ બધું ગોઠવાઈ ગયું હોય ત્યાં. એવું જોયું કે બધી ખુરશીઓ પર કોઈમાં લાલ રૂમાલ, કોઈમાં વાદળી, કોઈમાં આ રૂમાલ, આ રૂમાલ, બધા મૂકવા માટે આવ્યા. અને કોઈ તો 2 ખુરશી આમ બાંધીને, કોઈ 3 બાંધીને, કોઈ 4 બાંધીને ક્રમબદ્ધ પર્યાય પર પ્રવચન સાંભળે. અને આ ખાસ વાત તમને એ વાત બતાવવા માંગુ છું કે ક્રમબદ્ધ પર્યાય પરનું પ્રવચન સાંભળવાનો અર્થ એ કે જો જગ્યા હશે બીજા દિવસે તો મને મળશે, ભગવાનની પૂજા મારે કરી મળશે. અને ત્યાં પૂજા કરવા ગયો અને જગ્યા ન મળી તો એ બહાર પણ બેસી જાય અને એને યોગ્યતા જાણીને પોતે સ્વરૂપનું ચિંતન કરે કે આ પર્યાય એનાથી જુદું મારું સ્વરૂપ. આ ક્રમબદ્ધ પર્યાયને સમજી પૂજા પણ થઈ, આ પૂજા થઈ ગઈ. નાની નાની વાતમાં ધર્મના ક્ષેત્રમાં કેટલા વિકલ્પ કરી બેસીએ છીએ અને લાગે છે કે પૂજા કરી, પૂજા કરી, પૂજા કરી. જીવ કેટલો ઊંચો લાગે. પૂજા નથી કરી એટલે તરત જ દાખલા આપે કે તમારે થિયેટરમાં મૂવી જોવા જવું હોય તો, ક્રિકેટની મેચ જોવા જવું હોય, મહિના પહેલા ટિકિટ બુક કરાવી નાખો છો. ત્યાં તમને નથી લાગતું, અમે અહીંયા બુક કરાવી છે, તમને એમાં તકલીફ લાગે. પણ વાત એ છે કે ઇન્દ્રિયના વિષયોમાં જેમ જડતા છે એ જડતા અહીંયા ન આવે. જડની ક્રિયામાં જડ ન થઈ જવું. અને એ જડ જે થઈ જાય છે, આ જળની ક્રિયા છે. આ થાળીનો માલ આ થાળીમાં નાખવાનો જળની ક્રિયા છે. જળની ક્રિયામાં જળ ન થવું, સહજ ક્યાંક થોડુંક આમ છૂટછાટ રાખી ગઈ, વાંધો નહીં. જળ થઈ ગયા તો એ જેટલો કસાયવાન થશે. આ ખુરશી પર મારો જ રૂમાલ હતો, ઘણી વખત તમે જ્યાં પ્રવેશ કર્યો મંદિરમાં, તમારું મોઢું કેવું થઈ જાય છે, તમારા રૂપરંગ કેવા થઈ જાય, તમારી પોતે ભગવાનના દર્શન એટલા ભાવથી કરો, એટલા ભાવથી, એવા ભાવ, એવા ભાવ. ત્યાં ખાલી એક છોકરો કે મમ્મી મમ્મી મમ્મી, ત્યાં કેવા ભાવ થઈ જાય. જોરથી અવાજ કરે, એ છોકરા બાકી કર, બાકી કર, અહીંયા અવાજ કરે. આપણે હવે આટલું સમજે તો ભાઈ એટલું ન સમજ્યો કે આ બાળક કરતા પણ વધારે કસાય થઈ ગયો. એ તો ખાલી રાગ કરતો હતો, મમ્મી મમ્મી ચાલ કે ઘરે જઈએ, ખબર નથી. અને આ તો દ્વેષ કર્યો. દ્વેષ પેલા છૂટે, રાગ પછી છૂટે. એટલે તો મમ્મી પ્રત્યે રાગ કર્યો હતો ને, પણ આને તો દ્વેષ કર્યો. દ્વેષ પેલા છૂટે.
અને એ રાગ પોતાનો, દ્વેષ પોતાનો હતો, રાગ તો બીજાનો હતો. પોતાનો દ્વેષ એ આશ્રવબંધ તત્વ છે, બીજાનો રાગ એ અજીવ તત્વ છે. અજીવ તત્વ છે, કારણ કે પરદ્રવ્ય હોય, પરદ્રવ્યના ગુણો ને પરદ્રવ્યની પર્યાયો, આ બધું અજીવ તત્વ છે. એટલા માટે આ ભાવ પર જોર આપ્યું છે કે તમે ક્રિયા કરી કે ન કરી એનું મહત્વ નથી. ત્યાં થાળીમાં સામગ્રી તમારામાં કેવી હોય, થાળી પાટલા ઉપર બધું સામગ્રીઓ રાખી છે, કદાચ ક્યારેક એવું બધે હાથ લાગતા પેલી ગ્લાસડીમાં પાણી છે, એક જળમાંનો આમ ઢોળાયું ને કોઈના ઉપર કહ્યું, ત્યાં કેવી વાત થાય છે, યાર તમે બરાબર જોઈને કરો, આમ કરો, આમ કરો. ત્યાં કોઈ નાના છોકરાઓ હોય, કોઈ કોપરું હોય, એ મોઢામાં નાખીને ખાઈ લે તો આપણે થાય ઘરે આ ભગવાનનું ખાઈ ક્યાં હજુ નરકે જશે. કેવા કેવા ભાવ કરી બેસીએ આપણે. ખરેખર નાટક કરવા જઈએ છીએ, અંદરમાં લક્ષનો નિર્ણય નથી કર્યો. એટલા માટે આ વાત બતાવી છે કે ભાવ પર જોર આપો, એકલા ક્રિયા પર નહીં. અને એ કોણ આપે? જેને બીજાને બતાવવાનો રસ નથી. એને કોઈનામાં રસ નથી, જેને મનને મનાવવું નથી, જેને કંઈક પામવું છે. પામવું છે જેનું ધ્યેય છે, પામવું છે જેનું ધ્યેય છે, એ પછી ધીર મંદિરમાં ત્યાં જગ્યા ન પણ મળે તો પણ ત્યાં એક બાજુ બેસીને બસ વસ્તુ સ્વરૂપનો એ સ્વીકાર કરી લે છે. સહજતા. આ માંસ ભક્ષણની ક્રિયા ને માંસ ભક્ષણનો ભાવ, આ તો એ બેને છોડે એ કહેવાય વ્યવહારથી માંસ છોડે. બતાવો એ જ વાત, ભાવની ખાસ વાત છે. ભાવની વાત ખાસ છે. હજી તો વાત નિશ્ચયની વાત છે. જે મેં તમને કરાયું હતું કે માંસ કપાયું હોય જે ચાકુથી, એ ચાકુને પછી એવી રીતે વાપરવું. માંસ હટી ગયું. પરદેશમાં ઇન્ડોનેશિયામાં એવું થયું કે એક વસ્તુ સમારતા જ કે મારા હાથમાં ચાકુ વાગ્યું, લોહી નીકળી ગયું. જેવું લોહી નીકળ્યું પછી એ ભાઈ મને પૂછ્યું, આ ચાકુ તમારે નહીં વાપરી શકો? લોહી અડી ગયું. કારણ કે જેમાં માંસ અડે તમે તો એ ચાકુ પછી વાપરતા જ નથી. તમારા તો વાસણો બધા અલગ હોય છે. ત્યારે પછી આ ભાવ ઉપર જ બતાવ્યું કે કઈ વસ્તુ કયો ભાવ. બાકી એના ઉપર તો કીડી મરેલી હોય ને કઈ પણ મરેલું અંદર ચોટી હોય, ફ્રૂટ હોય ને ત્યાં કીડી ચોટી, ત્યાં મરી ગઈ તો એ તો માંસ જ ચોટી ગયું. પણ વાત સાચી છે કે ભાવ પર જોર છે કે કયા ભાવથી એ કામ થયું છે, કયા ભાવથી થયું છે. આ વ્યવહારની બધી વાત છે. નિશ્ચયની વાત એ છે નિશ્ચયની વાત જોરદાર લાગશે કે શરીર જે છે આ માંસનો કોથળો છે અને ત્રણ લોકના નાથ ભગવાન આત્મા, ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા પોતાના અનંત વૈભવને ભૂલીને આ માંસ ચામડાને દર્પણમાં જેવું દેખે છે અને એમ માને છે કે આ હું છું અને આમાં સુખ છે. બસ આને કહેવાય કે માંસ ભક્ષણ કર્યું. તમે જો આને માંસ ભક્ષણ કે ખાધું ક્યાં? તો ખાવાની વાત કરો તો જે માંસ ખાય છે માંસને ખાય છે કે હાથમાં તો કઈ ખાતો જ નથી. તો કરે છે શું? ખાલી સુખ માને છે ખાવાની ક્રિયામાં. અહીંયા સુખ તો માની છે. હજી વધારે કે માંસ ભક્ષણનો ત્યાગ કોને કહેવાય? પોતે માંસ ભક્ષણ ન કરતો હોય, કોઈ બીજો કરતો હોય એના પર દ્વેષ નહીં. પોતે માંસ ખાવાનો રાગ નહીં તો માંસ ખાનારા પ્રત્યે દ્વેષ પણ નહીં. એ માંસ ભક્ષણનો ત્યાગ. અને આવા પ્રસંગો તો અવારનવાર બનતા હોય. ખાસ કરીને ભારત છોડીને બહાર જાઓ તો નજર બાજુ એરોસ્ટેસ પૂછે છે એવું કે વેજ નોન વેજ, બાજુ વાળો કે નોન વેજ,
તો એમ લાગે મરી ગયા આજે આની બધું ક્યાં જાઓ તમે? એને મોકલી ન શકો, પોતે નીકળી ન શકો. દેખાય છે હે નજરે તો ખોટું દેખાય છે, આવું કરે છે. અરે એમ ખોટું દેખાય છે તમને. તમે ભૂતકાળમાં આવું ખોટું કર્યું હતું કે નહીં? પણ ભગવાને તમને નીચા દેખ્યા, ભગવાને તમારા પ્રત્યે દ્વેષ કર્યો. ભગવાને દ્વેષ ન કર્યો તો તમારે ભગવાન થવું છે. જો ભગવાન થવું હોય તો એ ખોટું કરે છે અને બીજો ખોટું કરે એની સજા તમે પોતાને આપો છો. ભૂલ કરી બીજા ને તમે સજા આપી પોતાને. તમને પૂછ્યું એ કોનો ભરો ટેકો લેવા જશો? અરે આવે કે ન આવે પછીની વાત છે. તમને સમજાવવામાં શાસ્ત્રમાં નિયમ છે કે આ માનો કે અત્યારે હું તમને આત્માની આવી અદભુત વાત બતાવું છું. આવી વાત તો તમને ક્યાંય સાંભળવા નહીં મળે, નહીં મળે તમને. એનો મતલબ એ કે અહીંથી હું બસ લોકલ બસમાં બેસી જાઉં, સ્કૂટર પર જવા કરતા, અને બસમાં જેટલા બેઠા હોય એ બધાને હું કહી દઉં કે સાંભળો જેવી રીતે ફેરિયાઓ ફરતા હોય. કારણ કે આ વાત તો અદભુત છે, બધાને મળવી જોઈએ, બધાને મળવી જોઈએ. પણ મહાવીર ભગવાન કહે છે વિશુદ્ધિ લબ્ધી હોય ત્યાં દેશના લબ્ધી હોય. વિશુદ્ધિ હોય ત્યાં દેશ. અત્યંત વિનયવાન થઈને એ જયારે કહે કે આપ મને બતાવો, એવો જે કૂણો જીવ હોય, જેનામાં એવી જિજ્ઞાસા હોય, એ જીવ ને આ વાણી કાનમાં પડે, એના કાનમાં આ વાણી પડે. વિશુદ્ધિ હોય ત્યાં દેશના હોય. એટલા માટે જે વ્યક્તિને ધર્મ સાંભળવો ન હોય અને ઘરના સંભળાવવા માંગતા હોય તો હું ન સંભળાવું, ના પાડો કે રહેવા દો. આ વધારે આ દૂધ ઝેર રૂપે પરિણમી જશે. ભૂખ્યા રહેવું ભલું ઝેર પીવા કરતા. રસ ન હોય, રુચિ ન હોય. એક તો તમને એકને ઘરમાં રસ છે, પણ ઘર એકલું તમારું નથી. તમને ગઈકાલે વાત કરી, એકલું તમારું નથી, ઘરમાં બીજા 10 જણા રહી છે. અને હું બીજા 5 ને લઈને તો તમારી પાસે આવું છું ધર્મની વાત કરવા સવારના 7 વાગ્યાનો. બીજા 8-10 જણાને કશાય થાય છે. તમને બહુ ગમે છે કે ધર્મનું જ કામ છે, પણ વ્યવહારમાં વ્યવહારની રીતે જ ચાલે. કીધું તમને 50-50 જણા બેસતા હોય એવા કરોડપતિઓ પેન્શન ઉપર, કોઈને 50 કરોડનો, કોઈનો 70 કરોડનો, કોઈનો 100 કરોડનો, એવા ફ્લેટ અને બેચતા હોય મોટા એવા. અને બહાર ક્યાંક એવા પેસેજમાં કે એવી જગ્યાઓ પછી પાનની પિચકારી હોય ને એટલી ગંદકી હોય ત્યાં. એમ કોઈ 50માંથી એમ કે અમારા ઘરે આવી જાવ, ચાલો ત્યાં પ્રવચન રાખીએ, કે બહુ મોટી જગ્યા છે, 50 જણાને બેસવાનું છે, આવી રીતે અહીંયા આ જગ્યા પર બેસ. બરાબર છે, બરાબર છે. કારણ કે રુચિ ઘરમાં એક ને છે, બાકી બધા રુચિ નથી. અને ખોટા વિવાદમાં પડવું નથી. વ્યવહારમાં જેમ વ્યવહાર રીતે ચાલતો એમ જ ચાલતું. એ છે પણ એ સમજે ત્યારે પણ એ છે કે કાનમાં તમે કેટલી વખત માટે આખી જિંદગી તમારી વીતે છે, તમે દીકરાને તમારા જેવું સુધારવાની કોશિશ કરો છો, દીકરો તમારા જેવો થતો જ નથી. એટલે એક સ્થિતિ એવી કે જેટલું કેવા જેટલું હતું તમે કીધું, પછી એને છોડવો તો જરૂરી છે. એટલે તમે એને ગુલામ બનાવો છો. એ પણ હિંસા થઈ ગઈ. ગઈકાલે આપણે વાત થઈ, તમને એકવાર કીધું કે આ વાત તમને ખબર પડી ને, અહીંયા પ્રવચન ચાલે, સત્સંગ ચાલે છે, હવે તમારી પાછળ ન પડાય કે ક્યાં પહોંચ્યા, હવે ક્યારે આવો છો, કેટલા વાગે આવો છો, નથી આપણે શું કરવું. થઈ ગયું. હવે તમને ખબર છે સમય છે, આટલા વાગે આપણે મળીએ છીએ, આટલા વાગે છૂટા પડીએ છીએ. તમારી જવાબદારી છે. અને આ તો તમારા વિકલ્પ છે. જે પામેલો જીવ છે એને તો એ રસ પણ એટલો બધો નથી કે ખેંચાઈને એક-એકની ગણતરી કરે કોણ આવ્યું ને કોણ નથી આવ્યું. કારણ કે એ પોતે કરુણામય છે. એને કરુણાને બહારમાં કોઈને આપી નથી. આ વાત સમજવા જેવી છે. કરુણાનું સ્વરૂપ જ એ છે કે તમે કોઈ વ્યક્તિને અનાજ ભોજન આપવાનો વિચાર આવ્યો, ભોજન આપવાનો વિચાર આવ્યો, તમને એમ થયું કે પણ એ કેવો ઉપયોગ કરશે, વેચી દેશે તો ભોજનને. શાસ્ત્રોમાં કીધું કે મુનિને આહાર આપ્યા પછી પોતે આહાર લે
એ શ્રાવક છે. તો એ સતત કીધું મુનિ ક્યાં મુંબઈ જેવા શહેરમાં મળે, મુનિ ન મળે, એટલા માટે આપણે કરી લઈએ, કઈ વાંધો નથી. વાત સાચી છે. તમારામાં જો કરુણા ભાવ હોત તો તમારે તમે ઘરમાં જે સર્વન્ટ હતું એની આપી શકતા હતા ને. આપવાની વાત છે ખાલી. તમારે ક્યારે એવો વિચાર આવ્યો જમવાનું તૈયાર છે લે ભાઈ પેલા આજે તું જમી લે પેલા, એવો વિચાર કેમ ના આવ્યો? ક્યારે આવી જતું સૌથી છે. અને એ વધેલું ક્યારે વિચાર કેમ નથી આવતો? અને કદાચ માનો એ તમે ન જમણે ને એને ભૂખ લાગી છે ફોન લઈને બેસી ગયો તો ભલે તમે ગુસ્સાને વ્યક્ત નહીં કરો પણ એકવાર અંદર ખટકતો ખટકશે કે જો આ બધા આમ પેલા બેસી છે. અંદરમાં એ છે કે સર્વ જીવને સમાન તો કહીએ તો છે પણ એને સ્વતંત્ર નથી થવા દેવાની ઈચ્છા. એને સ્વતંત્ર થવા દેવા ઈચ્છા જ નથી. બોલીએ છે કે મુક્તિ જોઈએ છે પણ અંદરમાં તો છુપી રીતે બંધન ગમે છે. કંઈક ને કંઈક ગમે છે. વ્યવહારમાં વ્યવહારની જેમ જ હોય. રાત્રે 11-12 વાગે પત્ની પ્રવચનમાં બેઠી એટલે ના ના આટલા મોડે મારે પ્રવચનમાં નથી બેસું, મારે ઘરે જતું રહેવું જોઈએ. કારણ કે હું ઘરે જાઉં તો હસબન્ડ પૂછે કે આટલી મોડી કેમ આવી? અને વિવાદ બધા પૂછે તોય તકલીફ, અને ન પૂછે તોય તકલીફ કે હું આટલી મોડી આવું તો મારા વરને કઈ પડી નથી, પૂછતોય નથી કેમ મોડી આવી. એનું ક્યાંક બીજે કઈ ચાલતું હશે એટલે એને મારી પડી નથી. એટલે કે પેલા તો એમ લાગતું હતું કે પૂછશે તો, હવે એમ લાગે છે નથી પૂછતો તો કેમ નથી પૂછતો. વ્યવહારમાં જે રીતે ચાલતું હોય એ રીતે ચાલે. એટલે સ્ત્રી છે મર્યાદામાં રહીને આટલા વાગે પહોંચીએ. વધારે વિકલ્પ ને વધારે ધર્મ તો છે તે આજ વાત સાચી છે પણ આપણે સમાજમાં જન્મીએ છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ અને સમાજમાં જ મરીએ છીએ. એટલા માટે એ સમાજના નીતિ નિયમોને પણ આપણે વ્યવહારની દ્રષ્ટિએ જાણીએ માનીએ છીએ. એટલે કોઈ જીવને બાંધવાનો નથી. તમારો વ્યવહાર તો જેટલું કહેવાનું તેટલું કહી એ જેટલો વ્યવહાર હતો એટલું તો કહેવાનું હતું. મેં તમને વાત કરી ત્યારે એક છોકરાને પપ્પાને પૂછ્યું પપ્પા તમે રોજના કેટલા પૈસા કમાવો છો? 1 કલાકના કેટલા કમાવો છો એ કહો. એટલે પપ્પાએ જવાબ આપ્યો 1 કલાકમાં 100 રૂપિયા કમાવો. પપ્પા જતા રહ્યા. 7 દિવસ થયા, પપ્પા તો ભૂલી ગયા હતા. એક રાત્રે એવું થયું પપ્પા ઘરે આવ્યા કામ પરથી, છોકરાએ પૂછ્યું પપ્પા 50 રૂપિયા આપો. તરત જ તમાચો મારી દીધો. 50 રૂપિયા પછી એમ લાઈન પૂછ્યું શું કામ જુદા છે? તો બહુ શું કામ જુદા છે? કોઈ જવાબ ના આપે. રડતો રડતો સીધો રૂપમાં જતો રહ્યો. જવા દે. પછી થયું વાર થઈ પપ્પાને એમ થયું કે 50 રૂપિયા પહેલી વાર માંગ્યા છે, લાઈને આપી દો. આમ તો ક્યારે માંગતો નથી. જેવા રૂમમાં ગયા તો જોયું તો છોકરો તો ગલ્લો ખોલીને બેઠો હતો પૈસાનો. કોઈ આપ્યા હોય તો 2 રૂપિયા, 4, 6, 8, 10, 15, 20, પછી એમ કરી કરીને બધા ગણતો હતો. તો ભાઈ કેટલા પૈસા છે? 50 રૂપિયા તો છે તારી પાસે. મારી પાસે ક્યાંથી કાઢ્યા 50 રૂપિયા? તું મારી પાસે માંગતો હતો કે આ માંગતો હતો કે લે 50 રૂપિયા પપ્પાએ આપ્યા. 50 રૂપિયા તેની પાસે હતા, 100 રૂપિયા થઈ ગયા. એ 100 રૂપિયા એક છોકરા એના પપ્પાને આપ્યા. અને પપ્પાને કીધું પપ્પા 1 કલાક મારી પાસે બેસો, લો આ તમારા 100 રૂપિયા. કલાકનો ચાર્જ તમારો 100 રૂપિયાનો છે. ક્યારેક તો મારું ધ્યાન રાખો કે છોકરો ઘરમાં છે, ગાંડા થઈ ગયા પૈસા પાછળ.
તો વ્યવહારમાં તો વ્યવહારની જેમ જ રહેવા છે કે દીકરા સાથે હોય તો દીકરા સાથે એ રીતે વાત એ છે કે ક્રિયામાં નથી, કરતામાં છે. માસ ભક્ષણ નો આ નિશ્ચયથી ત્યાગ એને કહેવાય કે માસમાં સુખ ન માને, માસમાં એકત્વ ન હોય, જીવને માસ સાથે જોડીને ન દેખે. એ સહજ કરુણા હોય, આનાથી છૂટો કરીને દેખ્યો તો એટલે સુંદર કદરૂપ હોય એવી રીતે કે સ્ત્રી પુરુષ કે રૂપે એ પણ પણ રીતે બધી પર્યાય દેખે. વ્યવહારમાં જે રીતે ચાલતો એ રીતે ચાલે કે સ્ત્રીથી દૂર રહેશે મુનિ. અત્યારે જે આ બધું ગાંઠ પણ ચાલ્યું છે, સ્ત્રીઓ મુનિના, મુનિ એટલે લોકના 7 હાથ તો દૂર રહેવો એવો મુનિનો નિયમ છે સ્ત્રીથી. અને જો 7 હાથ નજીક આવે તો મુનિ એને ઉપસર્ગ માની લે. સ્ત્રી જો મુનિથી 7 હાથ નજીક પણ આવે એરિયામાં તો ઉપસર્ગ માની લે. ઉપસર્ગ માની લે એટલે ભાગે નહીં, ઉપસર્ગ માની લે ત્યાં જ આત્મામાં લીન થઈ જાય. જેવી સ્ત્રી 7 હાથની નજીક આવે અંદરમાં ઉતરી જાય, બસ પતી ગયું. એટલે તમે સમજી લો આના ઉપરથી મારી વાત તમે કે હું તો સત્ય કહું છું કે વિતરાગી મુનિનું સ્વરૂપ આવું હોય છે. એટલે વ્યવહારમાં તો મુનિ જેવા મુનિ પણ આ રીતે વ્યવહારનું પાલન કરે છે કે આત્મા તો આ બધા સમાન જ છે, પણ કે અહીંયા બરાબર આનાથી થોડા ડિસ્ટન્સ. એ ભૂમિકામાં પહોંચ્યા પછી પ્રત્યેક આત્મા સમાન છે એ દ્રષ્ટિમાં છે, પણ આચરણમાં તો ભેદ પડશે જ છે ને. કારણ કે હજુ અધૂરી દશા છે, નીચે પડવાના ચાન્સ છે. હજુ એક કષાય હજી બાકી છે. એટલે તો વિચાર કરો, એક કષાયનો ઉદય જેને બાકી હોય એ પણ અસદ નિમિત્તથી તો બચે છે, વિકારના નિમિત્તો. એટલા માટે તો વનમાં રહીને આ ગ્રહ દશામાં કેમ નહીં અહીંયા ધર્મ કરી શકતા હતા? એર કન્ડિશનમાં બેસીને, પંખામાં બેસીને, ઘરમાં ચા પીવા વચ્ચે આ જીવનને જોખમમાં શું કામ મૂક્યું અને વનમાં ગયા કે જ્યાં જાનવરો આજે દીક્ષા લીધીને સાંજે ખાઈ જાય ખબર નથી. વાત એ છે કે અસદ નિમિત્તોથી બચવા માટે અત્યારની મુનિ જેવા મુનિ પણ એ યોગમાં રહે છે. તો અજ્ઞાની દશામાં તો હજુ આ યોગમાં કેટલી રહેવાની જરૂર છે. તમે કહેતા ને કાલે એક અઠવાડિયું નથી મળતા, 15 દિવસમાં વર્ષોનો અંદર લાગે છે કે આમ લાગે કેટલા વર્ષ વીતી ગયા નથી મળ્યા આપણે. કારણ કે ધૂળ તરત જ લાગવા લાગે છે. જેવા આ સત્સંગમાંથી આપણે દૂર જઈએ બહારના નિમિત્તો, તો ધૂળ સાફ કરવા માટે આ સત્સંગ બહુ જરૂરી છે. ઘરે બધા સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, ચિંતન મનન કરો, કંઈ પણ જેવું આ છૂટ્યું એ તરત જ પેલા પોપટની જેમ, જે પોપટ જેની સાથે રહે એવો થઈ જાય. ઝાડ ઉપર પોપટ રહી છે, નીચે ડાકુ રહી છે. રાજા શિકાર માટે નીકળે છે, પોપટ જોઈ જાય છે ઝાડ પરથી, જોર જોરથી અવાજ કરે છે કે રાજા આવ્યા છે, રાજા આવે છે, લૂંટો, રાજા આવે છે, લૂંટો, રાજા આવે છે, લૂંટો. નીચે ડાકુઓ તૈયાર થઈ જાય છે. રાજાને ખબર પડી તો રાજાએ રસ્તો બદલાઈ નાખ્યો, બીજા રસ્તે જતા. આગળ જતા જોયું તો ઝાડ ઉપર પોપટ અવાજ કરે છે, સંતની કુટીરમાં આપનું સ્વાગત છે, સંતની કુટીરમાં આપનું સ્વાગત છે, પધારો પધારો મહારાજ પધારો. નીચે સંતની કુટીર હતી. વાત એ છે કે જે પોપટ ડાકુઓના સાથે રહેતો હોય એ ડાકુ જેવા વિચાર કરતો થઈ જાય, અને જે સંતની કુટીર બાજુ રહેતો હોય એને આવા જ સંગતિની અસર અત્યારે આપણને ત્યાં તમે રહો છો.
એટલે આ સત્સંગની જરૂર છે. અત્યારની ભૂમિકામાં નબળી દશા. કૃપાળુદેવનું વાક્ય છે ને, જ્યાં સુધી જીવની દ્રષ્ટિ નિમિત્તાધીન છે, સદનિમિત્તના યોગમાં રહેવું જીવનું કર્તવ્ય છે. નિશ્ચયને લક્ષ્યમાં રાખે અને વ્યવહારમાં સાધન ન છોડે. બંને વાતનો સમન્વય આવી છે. નિશ્ચયને લક્ષ્યમાં રાખે એ છે ને, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન વિતરાગની પ્રતિમા નથી, એમાં એવું એ વિતરાગી પ્રતિમા રટામાં એવું છે. લોકો પાછળના જે બધા વિતરાગી પ્રતિમા નથી એવું પણ કહે છે. ભૂતકાળમાં અજ્ઞાનતામાં એવું કર્યું હતું, પણ સમજણ થતા પછી એને પણ છોડી દીધું. અને તમને એક વસ્તુ એ પણ બતાવું, ખાલી લોકો એ દ્રષ્ટિએ જોયું કે વિતરાગી પ્રતિમા હતી. અરે ઘણી વખત તો એવા હિન્દુ મંદિરમાં પણ જાય અને ત્યાં પણ બેસે, પણ એ ત્યાં બેસવા પાછળનું તમે ક્યાં ક્યાં જાઓ છો એ મહત્વ નથી. પાછી એ જ વાત કે તમે કયા ભાવથી ગયા છો. હવે હું ચર્ચમાં પ્રવચન આપું છું, મસ્જિદમાં આપું છું, પણ મસ્જિદમાં ઘૂસી ગયા. એક મારા સાહેબ તો મને આ સાંભળીને તો પાછળમાં બોલાવતા જ બંધ થઈ ગયા કે જે મસ્જિદમાં જઈને આવ્યા એને મારે શું ખબર એ પર શું સાંભળવું. કારણ કે જે સંપર્કમાં રહેતા હતા, જે યોગમાં રહેતા હતા, એ યોગમાં એ જગ્યા મળી ગઈ. ક્યાં બેસી તાજમહેલ જોવા જાય કે નહીં? તાજમહેલ જો, પણ તાજમહેલ ને એ પૂજ્ય ભાવથી થોડો દેખે છે. અહીંયા તો જડતા એ જડતી ક્રિયા કે એક બેન કહે કે મારે તો પેલી આપણે ગણપતિમાં જવાનું હોય પણ હું તો જતી નથી, પણ જવું પડે મજબૂરી, શું કરે. પણ હું કોશિશ તો એ જ કરું, ત્યાં અંદર દરવાજામાં પ્રવેશ કરું તો થોડીક આ માથું પાછળ રાખવું, પગ આગળ રાખવું, પેલા પગ મૂકવું પછી માથું અંદર મારું જાય, બાકી આ તો અંદર પેલા જાય જ નહીં. આવું બધું કરવા દે. જેને ધર્મમાં શ્રદ્ધા થઈ, વિતરાગી ભગવાનમાં શ્રદ્ધા થઈ હોય એ આવા અટકે. સમજાણું ને? પેલા પગ જ લઈ જાઓ, પછી બીજો પગ લઈ જાઓ, થોડું માથું પાછળ રાખવું, ક્યાંક પડશો તો ધર્મ સાંભળવાનો રહી જશે. જે રીતે થતું હોય એ રીતે લોકો પાછા. સૌભાગભાઈના મધર સૌભાગભાઈના મધરે છે ને એમને પૂછ્યું કે તમે સૌભાગભાઈને ધર્મ કહો છો, એમને સંભળાવો છો, તમને નહીં. ત્યારે અહીંયા ઉપાસ રહી જતા હતા. ત્યારે મેં કીધું કે તમે અત્યારે મસ્જિદમાં જાઓ ને અને ત્યાં રાગદ્વેષ વગર બેસો ને તોય વાંધો નથી હોતો. એની સાથે કાંઈ મતલબ નથી. મસ્જિદમાં જાઓ એની સાથે કાંઈ મતલબ નથી. રાગદ્વેષ તમારા ઓછા થાય. અને બીજું કે એમને એકચ્યુઅલી જયારે જંગલમાં હતા ને બધા, તો પોતે જયારે ધ્યાન કે કરતા હતા અવસ્થાજીમાં સાધના, ત્યારે એમના ભાવતા એમને કીધું કે સ્ત્રી, અમે કીધું ને કે 7 ફૂટ લાંબી, તો એમને ના પાડેલી કે સ્ત્રી આટલા ઓલામાં આવવી ના જોઈએ. અને ભૂલથી ઓલાની પત્ની આવી ગઈ, એના ભાવ ઓલા થઈ ગયા, તો એના જે વરેને બહુ ઠપકો આપ્યો. તો કૃપાળુએ કીધું કે નહીં, એને ઠપકો ના પાડ, ત્રીજાની ચોથા હોય તો મોક્ષે જ ના લીધી. એ જ વ્યક્તિ ના પાડે છે ને એના વડે ના ઠપકો ત્યારે ના પણ પાડે. આમ તો લાંબી લાંબી જાય, પણ વ્યવહાર કેટલો સાચી છે. એમનો વ્યવહાર એને કેવો અદભુત હતો કૃપાળુ. અને વિશિષ્ટ ત્યારે છોડી શકતા એ મામૂલી વ્યક્તિ હતી. ખરેખર શું થાય છે, તમે વાત સાંભળો. સમાજ જ્ઞાનીને ઓળખે છે, જ્ઞાનીના કારણે નહીં, જ્ઞાનીને માનવા વાળા લોકોના કારણે જ્ઞાનીને ઓળખે છે. અને એના કારણે શું થાય છે કે કાંજી સ્વામી વાળા તો રાત્રે કાંદાના ભજીયા ખાય છે. હવે જે કાંદાના ભજીયા ખાય છે એનું તો આમાં નામ જ ન આવ્યું. અને જેને ક્યારેય આવું ચાખ્યું નહીં, જેને સદાચારમય જીવન જીવ્યું, એમનું તો નામ અહીંયા પેલા આવી ગયું, કાંજી સ્વામી વાળા. શું કરે તો પછી પેલા જ નામ એનું આવ્યું, કાંજી સ્વામી વાળા. ખરેખર એ છે કે જ્ઞાની ઓળખાય છે એના શિષ્યોના કારણે, અને એના જ કારણે જ્ઞાનીઓના નામે જેટલો પણ અત્યારે લોકોને શ્રદ્ધામાં નથી થતી, ધર્મમાં રસ નથી, એ જ્ઞાનીઓ પણ બદનામ થયા. એને બદનામ કરનાર કોઈ બીજા નહીં, બીજા બદનામ નથી કરતા. મહાવીર ભગવાનને બદનામ કરનારા કોઈ અન્ય મતી એટલા નતા જેટલા જૈન મતી.
એની આજુબાજુ જે રહેવાવાળા છે એ જ એને પાડવાવાળા છે અને એટલા માટે એનો વિકાસ નથી થતો. વિજ્ઞાન કેમ વિકસિત થઈ રહ્યું છે એનું કારણ છે, કારણ કે ન્યૂટન અને આઇન્સ્ટીનના કોઈ શિષ્યો ન થયા, એના કોઈ ગ્રુપ ન બન્યા, એના નામે કોઈ સંઘ ન રચાયા, એના માટે કોઈ સંસ્થાઓ ન થઈ, એના નામે કઈ નહીં. એમણે જે આપ્યું મળ્યું એના ઉપર શોધો થતી જાય. વિજ્ઞાન દિવસે દિવસે વિકસિત થાય છે, એના નામ બદનામ નથી થતા, કારણ કે એની સાથે કોઈ જોડાતું નથી, એને સ્વતંત્ર રાખે. મહાવીર ભગવાન છે, હું એની સાથે કઈ લાગતું વળગતું નથી, હું એનો વારસદાર પણ નથી. એ એમનું છે, મારું મારી પાસે છે, તમારું તમારી પાસે છે. પણ એને જોડીને તમે જયારે પછી જે કરો છો, ત્યાં આપણે લોહાર ચાલ આગળ ત્યાં હું એક બાજુ ત્યાં પેલી સમોસાની દુકાન છે, મારી સાથે એક મિત્ર પણ હતા, ત્યાં મેં એને પૂછ્યું જૈન સમોસા લખ્યું છે, તું આ સમોસા જૈન છે? કે હા, વર્ષો પહેલા દીધા છે. સમોસા જૈન? કે હા. આઠમ છે પણ એમાં લીલોતરી નાખી, થોડું બધે પ્રશ્ન પૂછ્યા. પછી એને ગુસ્સો આવી કે તમે જૈન છો? અચ્છા બધા મુંબઈમાં જૈનના કેટલા જરા છે બધા? તો હું જૈન નથી, પણ 453 દેરાસરના કઈક નામ એને બતાવ્યા, લિસ્ટ કાઢી અંદરથી. હું જૈન નથી પણ મને ખબર છે ક્યાં કયા ભગવાનનું સ્વરૂપ શું કહેવાય. જૈનના નામે આમ કરો છો, એટલું બોલવા માંડ્યા. જૈનો વાલકેશ્વર જયારે અંગ્રેજો જયારે વાલકેશ્વરને મુંબઈ છોડીને ગયા, ભારત છોડીને ગયા, ત્યારે વાલકેશ્વરમાં એકય દારૂની દુકાન નથી. આજે 50 દુકાન થઈ ગઈ દારૂની. અંગ્રેજો તમે જૈન બોલો છો, પણ તમે ખાલી નામથી બોલો છો. અને પછી તો એટલું જોરજોરથી રાડો નાખો. હું તો પાછળ આજુબાજુમાં આવતા ઓળખીતા કે તમે આને ક્યાં ક્યાં. પણ કહેવાનો અર્થ એ છે કે આપણે પોતે ભગવાનના શિષ્ય કહીને પછી જે આચરણ કરીએ છીએ ભગવાન પ્રત્યે તમારી શ્રદ્ધા છે, એ શ્રદ્ધા તમારા અંદર રાખો, પણ જોડી નહીં લો. આપણે બહારથી માપદંડ કરીએ છીએ કોઈ વ્યક્તિનું, એમાં આપણે પોતાની પસંદગી કેટલી છે માપદંડ કરે, કોઈને કાઢી નથી શકતા. અને આપણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરીએ છીએ, એ ભગવાનની મૂર્તિની સ્થાપના છે, એ ભગવાનની સ્થાપના છે. જે મૂર્તિની સ્થાપના આપણે કરીએ છીએ મંદિરમાં, એ ભગવાનની સ્થાપના છે? એ ભગવાનની સ્થાપના નથી, પોતાના વિકલ્પોની સ્થાપના છે. બરાબર કે મને જેવા વિકલ્પ આવ્યા, જેવી મૂર્તિના જેવો આકાર બનાવવાના, જે રીતે બરાબર છે. એમ નથી કહેતો કે એવો આકાર નહીં હોય, પણ આ આકાર રૂપ જે વિકલ્પ આવ્યો છે, આટલો આકાર લાંબી પહોળી જે રીતે, એ ભગવાનની સ્થાપના કરવાનો મારા વિકલ્પની સ્થાપના છે. આપણે બધું પોતાના વિકલ્પને સ્થાપીએ છીએ, જ્યાં સ્થાપીએ છીએ ત્યાં ભગવાન સ્વરૂપ તો ત્યાં ગૌણ થઈ ગયું છે, પોતાના વિકલ્પ જ ત્યાં મુખ્ય થઈ ગયા છે. એ જ નહીં તો સ્થાપના નિક્ષેપ જે છે એની વાત છે. એક પ્રકારથી એક વિધિવત એની સ્થાપના કરવાનો અર્થ માત્ર એટલો છે કે મૂર્તિ બનતી હતી. આ બે ભેદ પણ એટલા માટે પડ્યા કારણ કે મૂર્તિ બનતી હોય, મૂર્તિ આવતી હોય, મૂર્તિમાં તો એ વખતે પણ એમ ન લાગે કે આ ભગવાનનો અનાદર થયો. મને મૂર્તિ બનાવવાનું કામ થતું હોય, મૂર્તિમાં કઈ જવા આવવાનું, કોઈ સ્ત્રીઓ પણ ત્યાં હાથ લગાડતી હોય, તો એ એટલા માટે કારણ કે હજી મૂર્તિ સફાઈ નથી, તો ભગવાન દોષમાં લાગે એ દોષ. પણ બાકી તો એ જ છે કે તમને ખબર નથી એક જગ્યાએ મૂર્તિ છે કે જેમાં પ્રાણ પૂર્યા છે કે પ્રાણ નથી પૂર્યા, પણ તમને જો એ મૂર્તિને દેખીને તમારા અંદર ભાવ આવ્યા તો પ્રતિષ્ઠા હવે થઈ. ખરેખર એના પેલા નથી થઈ. જેટલી પ્રાણ પૂરેલી મૂર્તિના દર્શન કર્યા હતા ત્યારે નથી થઈ, હવે થઈ ગઈ. આ વાતને સમજવી એના માટે જે જળ છે ને, જળની ક્રિયામાં એ લોકો એમ જ કહે છે કે બસ આ તમે તમારો પોતાનો ધર્મ નવો કાઢો છો. પણ અંદરના ભાવને સમજે. વાત એ છે કે જળની ક્રિયામાં આપણે જળ ન બની જઈએ. ના, એની એ સ્થાપના નિક્ષેપ છે. પ્રાણ પૂરવાનો અર્થ એ છે, એ વ્યવહારની ભાષા છે, વ્યવહારની એવી ભાષા છે.
લોકો એ સમજે પ્રાણ પૂરાય એટલે એ અજ્ઞાની છે ને એટલે એમાં સમજી લે કે પ્રાણ આવે એવું માને. માનવા વાળા તો પછી ઘણું બધું માને છે. જે શું માને એ વિચાર કરશું તો પતો જ નહીં લાગે. આપણે પોતાનું કરી લો મુખ્ય વાત છે પોતાની પ્રતિષ્ઠા કરવી. તો બધી વાતો તો હું કરવા બેસું તો સમજે ને અંતે આ બધી વાતોમાં કે ભાવનું આપે કીધું ને કે ભાવ તમે પ્રતિષ્ઠા કરેલી હોય તો ભગવાનની મૂર્તિ ત્યાં પડી હોય તો બી તમે જો ભાવ આવી ગયો તો પ્રતિષ્ઠા થઈ ગઈ, પ્રાણ પુરાઈ ગયો, એમ ભાવ આવી ગયો તમારો. પોતાનું જ રિફ્લેક્શન. એનાથી તો પેલા છે જ નહીં પ્રતિમામાં એક વ્યવહાર માટે, આદર સત્કાર માટે, એના માટે થઈને મને પુસ્તક શાસ્ત્રો છે. પણ અત્યારે મને યાદ આવ્યું કે આમાં પુસ્તક છે, જો અત્યારે આ પુસ્તક છે અને અહીંયા ઉપર મૂક્યું એની નીચે ન મૂકાય, બરાબર છે, આદર કરવો જોઈએ. પણ હવે હજારો પુસ્તક આવતા એના કાર્ટૂન બધા પડ્યા હોય તો ઢગલો બધા એવી રીતે ટ્રાન્સપોર્ટમાં આવતા નીચે પડેલા હોય છે ગમે ત્યાં. તો એટલા માટે કે ભાઈ જયારે તમારા હાથમાં એક જવાબદારી આવી, બસ હવે ત્યારથી તમે એને વ્યવસ્થિત રીતે, બસ એક અંદરના અહોભાવની વાત છે આ. અંદરના હોવા પોતાની એનાથી મને મારો આત્મા જાણવા મળશે, એવો ભાવ આવે એટલે આપણે એવો ભાવ છે. ત્યાર પછી આપણો એની સાથેનો સંબંધ ત્યારથી જોડાયો એમ. દીકરીના દીકરાના લગ્ન કરવાના હોય, દીકરી જોવા ગયા પણ તમે નક્કી નથી કર્યું. દીકરી તો પેલા હતી કે નહીં, પણ જયારે તમારે નક્કી થઈ ગયું હવે તમે જે કઈ સોનું ચાંદી અને આપવાનું છે બધું પછી આપશો ને, કે પેલા આમ જોવા ગયા ત્યાં જ આપી દેશો. એકવાર એ જે આપણે પોતાની શ્રદ્ધાને સમર્પિત કરીએ એ વ્યવહારમાં આ રીતે એની સ્વચ્છતા માટે પ્રક્ષાલ કરે, અભિષેક કરે, આ બધું જે છે એમાં પણ પ્રયોજન જે છે પ્રયોજન સમજવા જેવું. પ્રયોજન માત્ર એટલું છે પ્રક્ષાલનું, સ્વચ્છતા માટે. હવે ત્યાં તો એક સાથે એટલું પાણી ને એ આ તે બધું કે હું કરું, બીજો કે હું કરું, ત્રીજો કે હું કરું. વાત એ છે કે માત્ર હવે તમે પોતે તો નિયમ રાખ્યો છે કે સ્નાન હું સ્નાન નહીં કરું, અને ત્યાં તમે ચાલો બધા પ્રયોજન માત્ર સમજવા જેવું છે. સૂકા કપડાથી પણ કરી નાખે જો ખબર પડે ને તોય તે તમે આ જે છે કે આનાથી જ કરવું. ઘણી જગ્યાએ એવું સંભવ નથી બનતું. 12 વર્ષે એકવાર થાય છે શ્રવણ બેલ ગોળામાં, તો શું થાય? હવે કોઈ દોષ લાગી ગયો, હવે એના દર્શન ન કરાય. બધું અંદરમાં છે, બહારમાં કઈ છે જ નહીં. એ તો એક ખાલી સાધન છે, અને સાધનને આપણે 1 નંબર પર રાખ્યા છે અને સાધન 2 નંબર પર જતો રહ્યો છે. અને સાધ્યની તો ખબર જ નથી કેવું મારે ક્યાં જવું છે. 12 વર્ષે થાય તો તલવન પાણી જાય, તલવન એટલું દૂધ ને પાણી વાત. અરે બધા પંચામૃત બધું શેરડીનો રસ ને તમે જો જ્યાં મકોડા એવા જે થતા હોય ત્યાંથી પછી તો નદી વહે કે ઉપરથી પહાડ પરથી. આપણે તો ત્યાં હતા 2006 ત્યાં. તમે તો ટીવીમાં જોયું. 2018 એટલે પહેલી વાત આ થઈ માંસ ભક્ષણમાં શરીરને અને આત્માને એ બંનેને એક રૂપે માન્યા ત્યાં જ માંસ ભક્ષણ થઈ ગયું. કારણ કે પોતાનું સ્વરૂપ માંસથી જુદું છે અને પોતાને માંસ રૂપે માન્યું. પોતાને જે માંસ રૂપે માને છે એ બીજાને પણ માંસ રૂપે માને છે. એટલે કીધું કે કરુણા ભાવમાં માંસ પરની દ્રષ્ટિ પેલા છૂટે. કરુણા ભાવ પૂર્વક માંસ ભક્ષણનો ત્યાગ કર્યો. તમારે કોઈને કઈ આપવાનો વિચાર થયો કે મારે કોઈને જમવાનું આપવું છે, પણ એ તમે આપો તો એને શોધી ન આપો. તમે કોઈને ખાવાનો પણ ભાવ હવે એનો સદુપયોગ કરશે, દુરુપયોગ કરશે તો તમને કેટલા કર્મ બંધાશે? તમને કઈ નહીં તમારા. તો શાસ્ત્રોમાં પછી આ કેમ બતાવ્યું કે દાન આપવાના સુપાત્ર સ્થાનો, આ પાત્ર આ કેમ બતાવ્યું? એની પાછળ કારણ છે.
કે તમે એવી એવી જગ્યા મુનિને આપો. તમે એટલા માટે તમે એના કારણો બતાવે કે જ્યાં તમે આપો કે ત્યાં તમારું માનથી આપો છો કે માન વિના આપો તો ખબર પડી જશે. તમારી ખ્યાતિ પ્રસિદ્ધિ થતી હતી એટલે આપતા હતા કે તમે ભાવથી આપતા હતા. ત્યાં તો કોઈ થેન્ક યુ કહેવા વાળું પણ નથી આહાર મળ્યા પછી. એટલે એવા સ્થાનો બતાવ્યા. જીન મંદિરની વાત કરી કે પછી જીનવાણીના પ્રચાર પ્રસાર માટેની વાત કરી કે જે સ્થાનો બતાવ્યા છે. રૈયણ સ્થાનમાં કુંદકુંદાચાર્ય ગયા છે. તમે આપો છો, કોઈ બીજા નથી આપતા. તમે પોતે કરુણામય છો. ખાસ વાત એ છે. ભગવાન જીવોને ઉપદેશ આપે છે નહીં. ભગવાનની વાણી સહજ નીકળે છે. પોતે સહજ વાણી નીકળે છે. જેની જેવી યોગ્યતા હોય છે એવો લાભ લઈ લે છે. કોઈનું કલ્યાણ કરવા જ્ઞાની નથી જતા. હું તમને આ વાત આત્માને બતાવું છું, તમને બતાવું છું, તમને બતાવું છું એમ નહીં. પોતાનો આ વિકલ્પ છે ને આ વાણી નીકળે છે, બસ પતિ. હવે જેને લાભ લેવો એ લઈ પતિ. ત્યાં ખેંચાવાનું નથી કે કોણે ધ્યાનથી સાંભળ્યું, કોણ ચોખા ખાતું હતું, કોણે બરાબર નથી સાંભળ્યું, એમ નહીં. પોતે કરુણામય એવો હોય. કુંદકુંદાચાર્યની એવી કરુણા થતી કે સમયસાર લખવાનો વિકલ્પ આવ્યો, લખી નાખ્યું, પણ પછી આને કોણ વાંચશે, કોને આપવું, કોને આપીને જાવ, કોને પોતે કરુણામય હતા. કરુણાથી ભરપૂર હતા. જે વાંચે પોતે કરુણાથી ભરપૂર હતા. આદિ ક્ષણનો કોઈ વિચાર નહીં. ગુલાબ ની કળી એ જે છે એ ખીલી ગુલાબ રૂપે એને કઈ રસ નથી કે કોઈ આને મને સૂંઘે, મારી સુગંધ લે. કોણ લે છે સુગંધ, કોણ મને સૂંઘે છે, કોણ સૂંઘતું, કઈ નહીં. એનું તો કામ જ છે કે સુગંધમય રહેવું. બસ એ પોતે એના પોતાના સ્વભાવમાં રહે છે. એને બીજામાં રસ નથી કે કોણે મને સૂંઘ્યું. સૂંઘે એના ઉપર એને કઈ રાગ નથી, ન સૂંઘે એના ઉપર દ્વેષ નથી. પોતે સુગંધમય છે. આપણું જીવન, આપણો આત્મા પણ જીવનમાં એક કરુણાથી ભરપૂર એવો હોય જે સહજ હોય છે. સહજતા. દાન આપવાનો ભાવ થાય, દાન આપ્યું કે પોતે પોતા પર કરુણા કરી, એટલે પોતાનો ભાવ એટલે એના ઉપર મહેરબાની નથી, પોતા પર કરી, પોતે આપ્યું એટલે બરાબર છે. એના ઉપર તમે બીજાનું તમે કરી શું શકો? કોના પર મહેરબાની કરે તો પુણ્ય ન હોય તો એને મળી એને લાખની જરૂર છે, તમે 2 રૂપિયા આપો. એટલે આપ્યા કે શું આપ્યા? પૂર્તિ ક્યાં કરી? પોતાના રાગની તીવ્રતાને આટલી છોડી. બસ આના કારણે તેને રાગ તીવ્ર હતો પેલા આટલો કે જે છૂટતું હતું આટલું છૂટ્યું, પણ એ જ નિષ્પૃહ ભાવથી હોય છે. એટલે શાસ્ત્રમાં કીધું કરવું હોય તો 2 નું કરવું, મુનિનું કરવું ને પશુનું કરવું. પેલા કોઈનું કરવાનો ભાવ આવે તો, કારણ કે એ 2 જીવ એવા છે કે જે પોતાની વેદના પીડાને કોઈ સામે બતાવતા નથી. મુનિ એમ નથી કહેતા ભૂખ લાગી મને જમવાનું આપો. પશુ નહીં કે મને ભૂખ લાગી જમવાનું આપો. એમાં પહેલા મુનિનું કરવું, પશુનું પછી. કારણ કે કૂતરો તો ભૂખ લાગે કે રોટલી ચોરીને ખાઈ લે એવો છે કે છે નહીં, પણ ખાય તો શું થાય. મુનિ તો એમ પણ નહીં કરે. એટલે પહેલા મુનિનું. આ બધા કારણો જે બતાવે છે ને રહસ્ય છે. આ માત્ર છે. બીજું દારૂ. વ્યવહારથી તો 2 રીતે છે. દારૂ પીવાની ક્રિયા અને દારૂ પીવાનો ભાવ. આ બધું વ્યવહારમાં. કે એમાં અસંખ્ય ત્રસ જીવોને સડાવી ગળાવીને એમાં મરે છે, અને એનું બને છે, અને એનું ભક્ષણ કરવાથી હિંસા તો થાય જ છે. સાથે સાથે પોતે ભાન પણ ભૂલી જાય છે, બેહોશ થઈ જાય છે. એ પીવાનો ભાવ ને પીવાની ક્રિયા. અને નિશ્ચયથી દારૂ પીવાનો ત્યાગનો અર્થ એ છે જે પંડિત દોલતરામજીએ 6 ઠાળામાં કહ્યું, તાહી સુનો ભવી મન થીર આન, જો ચાહો અપનો કલ્યાણ,
મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપકો ભરમતવાદી. મોહરૂપી દારૂ આ જીવે અનાદિકાળથી પીધો છે અને એ દારૂ પીને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. માણસ દારૂ પીવે તો શા માટે પીવે છે? બેથી પાંચ માથા કહેવાય, એકેન્દ્રિય માથા નહીં. એટલા માટે જ તે પાણી નહીં તો 7 વ્યસનના ત્યાગ કરે એના વગર તો સમ્યક દર્શન ન થાય. તો મુનિ પાણી નથી પીતા, મુનિ ભોજન નથી કરતા, તો સમ્યક દર્શન નથી, તો મુનિ કેવી રીતે થઈ? અરે નિયમો જે છે ને આ જે ડેફિનેશન બધી આપી છે, ડેફિનેશન પાછળના કારણો છે. શરીર તો એ પણ છે, વાત તો સાચી છે, પણ એમાં પણ કસાઈની તીવ્રતાની વાત છે. વનસ્પતિમાં એ જીવ છે, કંદમૂળમાં એ જીવ છે, એમાં અનંત જીવ છે, પણ માંસમાં અનંત એકેન્દ્રિય તો છે જ તે પાછા, ત્રસ પણ છે. ખાલી એક જીવનો ઘાત નહીં સમજવો, ત્યાં એક ગાય મરી કે એક બકરી મરી એમ નહીં, એમાં અનંત એકેન્દ્રિય અને અસંખ્ય ત્રસ જીવ. કારણ કે અનંત જીવ રાશિ માત્ર એકેન્દ્રિયમાં જ છે, બાકી કોઈ જગ્યાએ નહીં. એટલે સિદ્ધ ભગવાન અનંત છે, પણ સંસારી જીવમાં અનંત હોય તો એક જ જગ્યાએ, બાકી બધા અસંખ્યા. એક જ જગ્યાએ જ્યાં એક વનસ્પતિ કાયમાં, એમાં પણ ખાસ કરીને સાધારણ વનસ્પતિ કાયમાં જ છે. નિગુણમાં સાધારણ એટલે કે જે વનસ્પતિના અંદર 4 વસ્તુ એક જ હોય: આયુષ્ય, શ્વાસોશ્વાસ, ઇન્દ્રિય અને બલ. ઇન્દ્રિય બલ એનો અર્થ એ છે કે સ્પર્શનિન્દ્રિય અને કાય બલ, આયુ અને શ્વાસોશ્વાસ, આ ચારે તે અનંત જીવોનું એક જ હોય, એને કહેવાય સાધારણ વનસ્પતિ. એનો અર્થ શું છે? એમ કહે છે ને કે બટાટાની એક કણીમાં, સુઈ જેટલી અણી જેટલી બટાટાની કણીમાં અનંત જીવ છે. તો એ અનંત જીવ છે, એનું શરીર તો એક જ થયું ને, જીવ અનંત થયા. એટલે કાયા બધાની એક થઈ. પછી ઇન્દ્રિય પણ બધાની સ્પર્શન ઇન્દ્રિય, એક જ ઇન્દ્રિય છે સ્પર્શન ઇન્દ્રિય, એક જ બધાની. એ ઇન્દ્રિય પણ અનંત જીવની એક. જીવ અનંત છે, ઇન્દ્રિય એક જ છે બધા વચ્ચે. જીવ અનંત છે, કાયા એક જ છે બધા વચ્ચે એક. આયુષ્ય પણ બધાનું એક જ છે. આયુષ્ય એટલે આયુષ્ય કર્મ, આયુષ્ય એટલે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે બધા જ. એ ડ્યુરેશન. એમ નહીં કે કોઈ 17 વાર કરે, કોઈ 19 વાર કરે. એક આખું બટાટું અને એક કણમાં અનંત જીવ છે, તો પછી શરીર બાકીનું શરીર ચલે. તો બાકીનું પણ બીજું કણી છે ને, ત્રીજી કણી, ચોથી કણી, બધી કણી એક કણીમાં. પછી એટલા છે, એટલે એટલા આનંદ શરીર. તો એક કણીમાં જોઈએ તો એ કણી અલગ કરી નાખો, પછી બટાટું ખાઈ જાવ, શું છે? આ તો કહેવાનો મતલબ કે બધી જ કણી, આ તો સમજાવવા માટે એમ કીધું કે આટલી સૂક્ષ્મતા. આટલો છે તો આ પુરાવા કેટલા? બહાર દેખાય, અંદર આપ્યા પછી અંદર નથી. હે બટાટાની કણીઓ બહાર દેખાય, કણી એ કણીની વાત નથી. એટલે સ્મોલેસ્ટ પાર્ટ, નાની શરીરનો જે ભાગ એ ટુકડો બતાવો, ટુકડો. કણીનો કહેવાનો મતલબ ટુકડો. આંખ નથી, આંખ હોવા બાકી જે આંખ કહેવાય ને એ નથી, એ વાત નથી. એવું હોય કે આપણે તો અંદર એ પેલા હોય ને ટીપકા આમ પૂરામાં હોય, ગાંઠ જેવું હોય. પણ વાત ખાસ આમાં એ છે કે આયુષ્ય અને પછી શ્વાસોશ્વાસ, બધાના શ્વાસોશ્વાસ પણ એક જ છે. શરીર એક હોય તો પછી શ્વાસોશ્વાસ પણ બધાને એક જ છે.
તે સાધારણ અને તે સાધારણ. આ સાધારણ વનસ્પતિ જાય. આ કે બેહોશી આપણને ગમે છે કારણ કે બેહોશીમાં ઇન્દ્રિય સુખ વધારે સુખ આપે છે એવો ભ્રમ થાય છે. જાગૃત તમે રહો તમને સુખ. એટલા માટે હું તમને ઘણી વાર આ વાત ખાસ કહું છું કે એવી ખાસ મીઠાઈઓ હોય અને એ મીઠાઈ તમે આમ ક્યારેય તમે આવી નથી તમારી પાસે અને તમે પહેલી વાર આવી છે, એ મીઠાઈ ખાતી વખતે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, આ જાગૃતિ રાખતા 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 જો એ ક્રિયા થતી હોય એમાંથી રસ આવતો નહીં આવે. બેહોશીમાં જ થાય છે. એ રસ નહીં આવે મીઠાઈમાંથી પછી. અને આપણે રસ લેવો છે એટલા માટે હું જ્ઞાયક છું એને ભૂલવા તૈયાર થઈ જઈએ છે. કારણ કે જાગૃતિ રહી આવી તો મજા નથી આવતી અને બેહોશ થવામાં મજા આવે છે એટલે જાણી જોઈ બેહોશ થવું છે. સ્ત્રીનો ભોગ હોય કોઈ પણ જો જાગૃતિ રાખે, કોઈ પણ ઇન્દ્રિયના ભોગમાં જાગૃતિ રહી એમાં મજા નહીં આવે. એમાં મજા ન આવે એને મજા લેવી છે એટલા માટે એને બેહોશ થવું છે. અને વધારે બેહોશ થવું છે, વધારે જેટલું બને એટલું બેહોશ થવું છે. એટલા માટે તે પશ્ચિમના દેશોમાં દારૂ પીને જ ભોગ ભોગવવાની પ્રથા પડી ગઈ. એટલા માટે કારણ કે જેટલો બેહોશ થઈ જાય એટલી ઇન્દ્રિય સુખની મજા એને વધારે આવે છે. બેહોશીમાં જ ઇન્દ્રિય સુખની મજા આવે, જાગૃતિમાં તો મજા જતી રહે કારણ કે ખબર પડી. જાગૃતિમાં જ ખ્યાલ તો આવે. જાગૃતિ એટલે ભગવાન આત્માની જાગૃતિ કે હું આત્મા છું એ જાગૃતિ. એ જાગૃતિ નહીં કે અરે આ મીઠાઈ છે ને આટલી આવી છે ને અહીંથી આવી છે, એ જાગૃતિ એમ નહીં. સ્વભાવની જાગૃતિ. આ બધો ખુલ્લા તમારે કરવા પડશે હવેથી. કારણ કે હું તો જાગૃતિ મતલબ આત્માની જાગૃતિ માનું છું. જાગૃત અવસ્થા પણ જીવો એવા પણ હોય છે કે મીઠાઈની જાગૃતિ સાથે તો મજા આવે છે. આ મીઠાઈ છે જાગૃતિ સાથે ખાય છે. રસથી ખાય છે. કેવા માન્ય. પેલા હું ઘણી વાર પ્રવચનમાં કહેતો ને ગુરુદેવ આમ કહેતા, ગુરુદેવ આમ કહેતા. હવે કાનજી સ્વામી સાથે વાપરું, ગુરુદેવ કાનજી સ્વામી. કારણ કે ગુરુદેવ જ એટલા થઈ ગયા છે બધે કે ખબર નથી પડતી કોઈ કે કયા ગુરુદેવની વાત કરો છો. આ તો મેં જે અત્યારે વાત કરી ઘણા લોકો એ સમજતા હોય હા હોય સાચી વાત. આત્માની જાગૃતિ હોય. ઘણા લોકોની ઊંઘમાં આમ થોડા ઊંઘી ગયા હતા ખાતા હતા, જાગૃતિ સાથે જ ખાતા હતા કે ચોખા થોડા આવતા હતા ત્યારે પૂરી જાગૃતિ હતી. જાગૃતિ પૂરેપૂરી સાથે ખાતા હતા. આમ આ નાખ્યું બધી જ જાગૃતિ છે. ખાય છે તો જાગૃતિ, ખવડાવે જાગૃતિ છે. હલવો ખબર પડે કે આનો ટેસ્ટ તો શું છે એટલી જાગૃતિ. મને હલવો ખવડાવવા માટે આપે તો ચોખ્ખું મોઢા પર બોલે છે મામરો બદામ છે 2000 કિલો લો ખાવ હલવો. લો ને મજા આવશે. બધી જાગૃતિ છે કે 2000 કિલો મામરો બદામમાં નાખી છે. ખાય તો જાગૃતિ છે, ખવડાવે તો જાગૃતિ છે. પણ સ્વભાવની બેહોશી છે. અહીંયા કહે છે સ્વભાવની જાગૃતિ જેને હોય એ જીવને એ મીઠાઈની પછી એમાંથી રસ આનંદ આવતો, અટેન્શન ડાયવર્ટ થઈ ગયું. ખાસ વાત આટલી જ છે, અટેન્શન ડાયવર્ટ થાય છે. અને ટીવી જોતા હોય ત્યારે મજા નહીં આવે, અટેન્શન ડાયવર્ટ થઈ ગયું. પણ એમાં એને એવું કરવાની ના પડી કે ભોજન કરતી વખતે તમે ટીવી નહીં દેખો. કારણ કે જ્યાં જાઓ છો પછી ત્યાં પણ અનિત્ય જ છે. એક અનિત્યથી બીજા અનિત્યમાં ગયા, અનિત્યથી નિત્ય તરફ જવાનું છે. એવું કેવું કહેવાય કે ખાતી વખતે જે વિચાર કરો એ ટાઈમ અંદર જે ખાવાનો આહાર જાય એમાં એ ટાઈમનો પરિવર્તન થઈ જાય. એ ટાઈમ થઈ જાય. સારા વિચારો તો એ ટાઈમનો આહાર થાય. એ પ્રકારે છે જ્યાં ભૂમિકામાં પણ નિશ્ચય દ્રષ્ટિએ નથી, વ્યવહાર દ્રષ્ટિએ એમ કે વ્યવહાર કે સદાચારનું પાલન કરવું અને એવો ઓળકાર આહાર એવો વિચાર જે રીતે આપણે ભોજન કરીશું એ પ્રકારના વિચારો આવશે એટલે સદાચારમય. એટલા માટે તો શાસ્ત્રોમાં એવા રસવાળા ભોજનનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો. પ્રયોજન ખાસ એ છે, રાત્રિ ભોજનના ત્યાગનો ઉપદેશ આપ્યો. પ્રયોજન એ છે કે પ્રમાદ વધારે થઈ જાય. એટલે ગઈકાલે ગોળી વધારે ખાવી એવી નહીં કે 3 ગોળી આપે 3 ગોળી જ ખાય, એટલે રોટલી પણ પછી 3 જ ખાય. જાગૃતિ પણ બસ વધારે નહીં આવે. 3ની રોટલીની જરૂર છે, વધારે રોટલીની જરૂર નથી.
એ રોટલીને પણ દવાની જેમ લઈને ખાય, રસપૂર્વક નહીં. આ લીધા વગર ચાલતું હોત તો ન ખાત, પણ લેવી પડે છે, લેવી. અરુચિ ભાવે. અને જેવી રીતે કોઈ અરુચિ ભાવે શરાબ પણ પીવે છે તો એને ચડતી નથી. અમિતામાં આવે અરુચિ ભાવે દારૂ પીવે કોઈ જબરદસ્તી એને પીવડાવે તો પણ એનું દ્રષ્ટિ ચડશે નહીં. જેટલો મસ્ત થઈને આનંદ લેતો હોય તો પીશે એટલે વધારે ચડશે. એ રીતે અરુચિ ભાવે જે ભોજન કરે છે એને વિકાર નથી થતો. મીઠાઈ નથી પણ કોઈ અરુચિ ભાવે એટલે રસ લીધા વગર. હા બેહોશી આપણને ગમે છે, આપણને જાણી જોઈને બંધન ગમે છે. મોક્ષની વાત કરીએ છીએ પણ બંધન ગમે છે, કારણ કે આપણા પોતાના જ કરેલા છે. જે આપણે કહીએ છીએ કે મારે આત્મહિત કરવું છે પણ થઈ શકતું નથી, આ સંયોગો બધા આડા આવે છે. સંયોગો તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય શું મને દુઃખી કરે, શું મને દુઃખી કરે, શું મને રોકે. વ્યવહારમાં બોલે કે કૃપાળુ દેવને દીક્ષા લેવાનો ભાવ હતો અને મમ્મીએ ના પાડી. પણ એ સમયે નિશ્ચય દ્રષ્ટિએ વિચાર કરો તો અંતરની પરિણતિમાં એ ત્રણ કસાય ચોકડીના અભાવ રૂપ નિર્મળતા નથી. એ મૂળ કારણ છે, પહેલું કારણ એ. અને 12માં વ્યવહારિક કારણ આ પણ છે. આપણે નિમિત્ત ઉપર નજર છે એટલે 12 થી પહેલા જોઈએ છે કે આના કારણે ન થયું. બહાર તો ખૂટીઓ જ છે, બીજું કઈ નથી. કોટ તો આપણો જ છે, આપણે ટાંગીએ છીએ કોટને. આપણા ભાવને જ કોઈના ને કોઈના ઉપર ટાંગતા હોઈએ છીએ. પેલો આ વસ્તુ પ્રેમથી હું તમને આપું છું. આ કોટ મારો છે, પ્રેમ મારો છે. ખૂટી મળી, હું ખૂટીની શોધમાં હતો. કોઈ મળે કોને કઈક આ પ્રેમથી આપું. બીજાને સુખી કરવાના ભાવ પોતે દુઃખી થયો. આ દિવાળી પેલા એટલી મીઠાઈઓ એક ભાઈ બીજા ભાઈને આપી, બધું બહુ સારી રીતે કર્યું. પેલા હેપી ન્યુ યર નો ફોન ન કર્યો. કાલે એટલે થોડું દુઃખ લાગ્યું, સમજાવવા પડે, જવા દો, નાની વાતમાં ખોટું ન લગાડવું જોઈએ. પણ કે આટલું કરીએ તો તો એક ફોન ન કરે. કેટલી મીઠાઈઓ મોકલાવી, કેટલું કર્યું એના માટે. એ બીજાને સુખી કરવામાં પોતે દુઃખી થાય છે. કારણ કે ત્યારે અંદરમાં કેટલી આશાઓ ઉભી થાય છે ખબર જ. ત્રીજું છે જુગાર. પત્તા લઈને બેસી જવું, જુગાર રમવો કે સટ્ટો રમવો, એ બધું જુગાર. અને એ જુગાર રમવાનો ભાવ. આ વ્યવહારો કરવું એટલે માટે નથી કહેતો, કારણ કે આ બધું તમે બહુ સારી રીતે સાંભળ્યું છે વ્યવહારમાં. આ સુધી એ જ સાંભળ્યું છે. અહીંયા કે છે પુણ્ય અને પાપના ઉદય નિરંતર પલટાય છે. અને એ ઉદયના કારણે 12માં સંયોગોમાં પલટાવ આવે છે. અને જે પરિણામોમાં જે ઉતાર ચઢાવ થાય છે, આ નિશ્ચયથી જુગાર છે. પરિણામોમાં ઉતાર ચઢાવ. વસ્તુ તમને મળી, તમે ખુશ થઈ ગયા, બહુ સારું. વસ્તુ જતી રહી, તમે દુઃખી થઈ ગયા. આ પરિણામોમાં જે કઈ અંદર થઈ રહ્યું, આ જુગાર રમી રહ્યા છો અંદરમાં. જેમ સેન્સેક્સ નો ભાવ ચડતો ઉતરતો છે, એમાં એ છે, એ જ રીતે સેમ છે, કોઈ ફરક નથી. સેમ એ જ રીતે ત્યાં જ ખુશી થાય, ત્યાં જ
પુણ્યના પાપના ભાવમાં નોર્મલ સ્થિતિ કેવી છે? ન્યાયની વ્યવસ્થા. પુણ્ય અને પાપ અત્યારે તો એ જ દશા છે. એમાં નોર્મલ સ્થિતિ કેવી છે? પુણ્ય અને પાપની સ્થિતિ માન્યતામાં માની છે જ્યાં સુધી દૃષ્ટિ ત્યાં જાય છે. આ બધું ત્યાં છે. તમે ખુરશી પર બેઠા છો ત્યાં સુધી બેઠા ત્યાં સુધી તમારું દ્રષ્ટિ જાય છે ખુરશી પર છે. અને જેવી દ્રષ્ટિ હતી તમે ખુરશી પર હોવા જ નહીં, ખુરશી પર નથી. હોય છે ઘણું બધું પણ દ્રષ્ટિ જાય એ છે, દ્રષ્ટિ નથી જતી એ નથી. હાર જીતના ભાવ, પુણ્યના ઉદયમાં પોતાને જીતેલો માનવો, પાપના ઉદયમાં હારેલો માનવો, આ જુગાર છે. તમે મહેનત કરી અને તમે પાસ થઈ ગયા, તમે વેપાર ધંધામાં સફળ પણ થઈ ગયા અને તમે પોતાને સુખી માન્યો. તમે મહેનત કરીને તમે નિષ્ફળ ગયા, તમે પોતાને દુઃખી માન્યો. આ બે સ્થિતિનું નામ જુગાર છે. કારણ કે અનિત્યમાં એવા જોડાઈ ગયા છે કે નિત્યને ભૂલી ગયા છે. અરે નીકળવું બહુ સહેલું થઈ ગયું હવે તો. કારણ કે દુકાન તો બંધ કરવાની રહી જ નહીં, દુકાન ચાલતી રહી. દુકાન ચાલતી રહી પણ દુકાનમાં જે ચાલતું હોય એનાથી પોતાનામાં કઈ ન ચાલે. અરે એટલા હળવા થઈ ગયા કે હવે કઈ કરવાનું રહ્યું નહીં. કારણ કે પેલા તો કરવાનું ઘણું કામ હતું. ધર્મ કરવા માટે આ કરું, આ કરું, આ કરું. અહીંયા કે છે કે સ્વભાવની નજીક જેમ દેખતા સ્વભાવમાં આવું કઈ નથી. પુણ્ય પણ નથી, પાપ પણ નથી. કારણ કે એ બે કર્મ છે અને સ્વભાવમાં કર્મ નથી. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે, કર્મ નથી. કર્મ એ વસ્તુનો સ્વભાવ નથી. કોઈ આત્મા એક વસ્તુ જ છે. જે પણ જગતમાં છે તે બધી વસ્તુ છે. જે પણ છે તે વસ્તુ છે. જીવ છે તો જીવ વસ્તુ છે, પૂતગલ છે, પૂતગલ વસ્તુ છે. જીવ દ્રવ્ય વસ્તુ છે, પૂતગલ દ્રવ્ય વસ્તુ છે. એ વસ્તુ છે. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી એને દ્રવ્ય કહેવાય, વસ્તુત્વ ગુણની મુખ્યતાથી એને વસ્તુ કહેવાય. એ તમારા માટે દેખાય એ વસ્તુ. સભામાં કેવી છે? વસ્તુના સ્વભાવમાં કેવું કોને કહેવાય? વસ્તુના સ્વભાવમાં રહ્યા ક્યારે કહેવાય? વસ્તુના સ્વભાવમાં રહ્યા ત્યારે સ્વભાવ ધર્મ હોય. એટલે ચિંતનની જે પ્રક્રિયા તમે જે રીતે વિચાર કરતા હતા ને કે પૈસા વગર નહીં ચાલે, પૈસા વગર ન ચાલે, પૈસા વગર ન ચાલે. પૈસાની તો જરૂર પડશે જ. તે ડગલે પગલે જરૂર પડશે. આ જો 1,10,000 ના ખર્ચાનું લિસ્ટ કાઢ્યું છે. પૈસાની તો જરૂર પડશે. દર મહિનાનો ખર્ચો છે 1,10,000. એના વગર ચાલે નહીં ચાલે. બહુ જરૂર પડશે, ડગલે પગલે પડશે. પણ પુણ્યના ઉદયમાં હશે તો આવશે, પાપના ઉદયમાં નહીં આવે. આનું નામ પુણ્ય પાપની શ્રદ્ધા નથી. પુણ્ય અને પાપથી ન્યાય જુદો ને જે જુદો છે એ જેમ દ્રષ્ટિ એના ઉપર ગઈ એને કહેવાય પુણ્ય પાપને સમજી ગયા. પણ જીવનમાં પ્રેક્ટિકલમાં કેવી રીતે? આ પ્રેક્ટિકલ થયું. પ્રેક્ટિકલમાં કોઈ અલગ રૂપરણ નહીં આવે. એટલો ખર્ચો લઈને બેઠા છે ને પુણ્ય પાપ ઉપર નો તો એ શું ચાલે છે? આ બધું શું ચાલે છે? ઘણી વાર સમજાયું નહીં તમારી પ્રિન્સિપલ. એમનો પ્રિન્સિપલ કેવી રીતે પ્રિન્સિપલ એમનો છે. પ્રેક્ટિકલ વ્યવહારની વાત. સિદ્ધાંતની વાત નથી હું કરતી. તમે પ્રેક્ટિકલમાં કેવી રીતે? તો પ્રેક્ટિકલ પણ એક સિદ્ધાંત જ છે. આ એ પ્રકારથી છે. જાગૃતિ બહુ મહત્વની વસ્તુ છે કે આ વસ્તુ છે. હવે પ્રેક્ટિકલ તમે તમારી ભાષામાં કહો છો. હવે માનો કે 1,10,000 રૂપિયા આવે છે ને 1,10,000 રૂપિયા ખર્ચાય છે
અને મારું ન આવ્યા તો નહીં ખર્ચે પતી ગયું. એના વગર કામ અધૂરું નથી રહેતું, ત્યાં આકુરતા ન થાય. પતી ગયું. સભામાં રહ્યા ક્યારે કેવા અરે સ્વભાવમાં તેની આકુરતા થાય એને કેમ ના બેને કે રસ જો આપવાનો જ હોય કે આપવું જ છે તો આકુરતા થાય. જડતા તમે જડ ક્રિયામાં જડ થઈ ગયા હો ને એના વગર તો ચાલે જ નહીં. આ તો કરવું જ છે. જો અહીંયા આવ્યું અહીંયા થયું. હવે એક ટાઈમ એવો આવ્યો કે એમાં એટલા પૈસા ન આવ્યા તો જે છોકરા પ્રવચન આપે એને આપણે 500 રૂપિયા આપીએ, 500 રૂપિયા નહીં આપ્યા પછી ગયું. અને એ વખતે આ સિદ્ધાંત ઉપર જ ચર્ચા એ છોકરાએ મને કીધું કે અમારા ઉદય નથી અત્યારે. એ અમને સ્વામીજી આવીને કે અમારા ઉદય નથી આ વખતે. અરે આપણે જયારે ઉમરાલામાં ગયા હતા તો 2-3 મહિનાના વસ્તુ સાથે નહીં આપી, વચ્ચે પૈસા નતા તો સર નતા તો નથી આપી, આવ્યા તો આપી દીધી, નહીં આવે તો નહીં આપી. જળની ક્રિયામાં જડતા નહીં. આપવાનું ને ખર્ચો આ તો કઈ બીજા ઘરનો જ ખર્ચો હોય તો પોતાનો બીજાનું પછી ચાલી જાય. નથી આપવું જાઓ ભાઈ, પોતાનું એ સમજાવો માંગેલાજી ને સમજાવો. ઘરનો ખર્ચો કેમ નહીં કરશે? દેહ મરે છે હું નથી મરતો. આજે ખરેખર એક વાત તમે સમજો, આમાં સાંભળેલું જે છે એ સાંભળેલું અંદરમાં ઉતાર્યું ત્યારે કેવા છે જયારે પ્રયોગમાં. અને મને ઘણા લોકો કહે છે પ્રેક્ટિકલ તમે કરો. કાલે એ જ વાત સ્કૂટર પ્રેક્ટિકલ આ છે. ખરેખર પ્રભુ આ માર્ગ પર તમે ક્યારેય ચાલ્યા નથી, અજાણ્યો માર્ગ છે એટલે થોડો તમને ડર તો લાગે કે આવા રસ્તા ઉપર અજાણ્યા રસ્તા ઉપર કેમ ચાલવું. પણ તમને દેખાતા નથી બીજા કે જે અનંત જીવો આ માર્ગ પર જ ચાલ્યા હતા, ચાલીને મોક્ષ ગયા. અરે મોક્ષ પામ્યા છે. મુક્તિ માર્ગ તો આ છે. આ પ્રેક્ટિકલ લાગતું નથી, પ્રેક્ટિકલ લાગતું નથી. કે ઓછા પૈસા હોય તો કોઈને વાત કરો કે ભાઈ તમે કઈક કરાવી દો. આ જાગૃતિ જ્યાં રાખવાની છે ત્યાં આપણે રાખતા નથી ને 12માં પછી હવે કઈક ફેરફાર કરવાનું થઈ શકતો તો બતાવો કેવી રીતે ફેરફાર કરવો. એ બીજા માટે નહીં, પોતા માટે પણ કીધું ભૂલાઈ ગયું, પર્સન ભૂલાઈ ગયું તે દિવસે તો બધે ચાલી પછી કેવો ધનરાજભાઈ એટલું કરે છે સ્કૂટર મૂકી જાય છે, બધા તો નથી મૂકતા, ચાલી પાકીટમાં નથી પૈસા, એ પૈસા નથી નિર્ણય કર્યો કોણે, ક્યાંને કર્યો એ તો છે ને. આ જ્ઞાન છે ને, જાન બચી 100 લાખો પાડે. હું છું તો બધું છે. જડની ક્રિયામાં જડતા નહીં. હવે પણ ત્યાં 10 મિનિટ મોડું પહોંચવાનું થયું, અડધો કલાક મોડું પહોંચવાનું થયું. બીજાને રાગદ્વેષ કેટલા થાય? બીજાના રાગદ્વેષ અજીવ તત્વ છે અને પોતાના રાગદ્વેષ જે છે એ આશ્રવબંધ તત્વ છે. હું આશ્રવબંધથી જુદો છું, અજીવથી જુદો છું. જે જીવ છું એ જાગૃતિ રે ત્યાં ધર્મ થઈ ગયો. જાગૃતિ નામ ધર્મ છે, બેહોશી નામ અધર્મ. આ જાગૃતિ એટલે આત્માની જાગૃતિનું નામ ધર્મ છે. પાછો ખુલાસો કરું એટલે આદત પડી ગઈ છે ને એટલે મેં જ્ઞાનથી ક્યાંય સુધી ભાઈ જાગૃતિ ખાલી લઈ ગયું, આત્મ જાગૃતિ નથી લઈ ગયું. તો મને પેલા કીધું તો આત્મ જાગૃતિ જ રાખે છે એનું નામ. હવે કોઈ છે અને પરિવારને 10,000ની જરૂર છે મહિને, દર મહિને. હવે 7 જ આવે કે 8 જ આવે, ઘર કેવી રીતે ચાલે? ચાલે છે ને, બંધ ક્યાં થાય છે? ચાલે વ્યવહાર ક્યાં બંધ થાય છે? બધી એ ઓછો ખર્ચે બસ. 1000 પણ આવે કોઈ વખત નહીં જવાય નોકરીએ, પૈસા કપાઈ ગયા, શું કરે? નીતિથી કમાણી કરે, વિવેકથી ખર્ચો કરે. ભિખારીને ચાલે છે. પાછા વળવામાં તકલીફ પડે છે. ભોગવ્યા પછી તકલીફ ક્યાં વધારે પડે? કારણ કે વિષયની અભિલાષા એ રીતે તકલીફ પડે છે. એટલે કોને
જેને હજી વાસનાઓ અંદરમાં સવાર થઈ રહી છે ને બધાને નહીં, કારણ કે મહેલોમાં પણ રહેનારાને કેટલે સુધી ભોગ્યા પછી એમને વધારે પડવી જોઈએ. આપણે થોડી તેટલી ન પડે, પણ આપણને વધારે પડે, ભગવાનને ન પડી, કારણ કે અંદરનો પુરુષાર્થ જાગ્યો. પુરુષાર્થ જાગૃત થતા ચક્રથી 6 ખંડનો વૈભવ છોડીને જંગલમાં ગયા. આ બધું અંતરની પ્રક્રિયા છે. આપણે બહારની પ્રક્રિયાને પહેલા નંબર પર રાખીને અંદરને તો યાદ જ ન કર્યું. કરતાને મત મતો ના આપે. કરતા એટલે પોતે ભગવાન, કર્મ એટલે બધા વ્યવહાર વાળી કરતાની વાત છે. કરતા કર્મની ક્રિયાકાંડ એ બધા આપણા કર્મો બધા એક કર્મો બધા સબ્જેક્ટ ઓબ્જેક્ટ સંજોગી ભાવ. એ જ સંજોગી ભાવે તે કર્મોમાં ગયા. હા, એ સંજોગી ભાવ બંને આવી ગયા. બંને આવી ગયા. એ કર્મ ના આવી ગયા ને આ ભગવાન ના. સહજતા જોઈએ. ત્યારે ખબર પડે કે એનો કરનાર તે હું નહીં, એનો કરનાર તો ઉદય, અને એ એનું કામ કરશે કરશે ને કરશે જ તે, અને હું એનાથી જુદો, હું પોતે જાણનાર. કારણ કે વિચારો 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 એના એ ચાલતા હોય. આ ભાવ બચ્યો, આ ભાવ ઘટ્યો, આ ભાવ બચ્યો, આ ભાવ ઘટ્યો. એટલે રાત્રે સપનામાં પણ એનું એ જ આવે. એક પેશન્ટ ને તાવ આવ્યો ને 101 તાવ થયો ને 102 થયો ને 103 થયો ને 104 પહોંચ્યો. ડોક્ટરે કીધું 104 તાવ છે. તરત જ બોલ્યા કે 104 ચલો વેચી દો, વેચી મારો કે એમ. તો સેન્સેક્સ નો ભાવ જ આખો દિવસ જોઈ રાખે, આટલો ભાવ વધી ગયો કે વેચી દો, 104 થઈ ગયો, શેર વેચી દો એમ. એનું આખું જીવન જ એમય થઈ ગયું હોય. પછી એના એ જ વિચારો જ્યાં જોવે ત્યાં ભાવ વધ્યો, બસ વેચો. એના ઉપરથી તમારી નિત્યતાનો બોધ થાય. તમે આ ભાવનું જ આ બધું નથી. હવે 7 વર્ષની નોની એનું વિડીયો રેકોર્ડિંગ હમણાં પ્રવચન ત્યાં વેબસાઇટ પર મૂક્યું છે. એ સાંભળજો. એ 24 તીર્થંકરના નામ, 24 પરિગ્રહના નામ, 8 કર્મ, 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય, 5 પરમેશ્વરી, 5 ભાવ, પછી આ બધું ગુરુદેવની સ્તુતિ, બધું ડિટેલમાં આખું બધું તે સમજાવે છે. પોતે નામ સાથે બોલ્યું. આ બધા છોકરા 7-7, 8-8 વર્ષના બધાના રેકોર્ડિંગ કરીને ત્યાં હમણાં મૂક્યા છે. કે જેને 80 વર્ષના થાય ત્યાં સુધી આ ખબર નથી હોતી કે 24 તીર્થંકર કયા હતા, જૈન કુળમાં જન્મેલા નહીં. આ નાના છોકરા ના બી તૈયાર. તો એ પૂર્વનું બધું આ તો એના માટે હું ખાસ શબ્દ વાપરું છું ને, પૂર્વ ભવની સાધના અધૂરી રહી ગઈ હતી, એટલા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. બાકી કઈ નથી, નહીં તો ન થાત ભેગું થવાનું. અહીંયા કઈક એવી હોનહાર છે કે આ ભગવાનાત્મક ત્રિકાળી ધ્રુવ ન્યાયક સિવાય બીજી કોઈ વાત નહીં. અને સર્વ જીવ સિદ્ધ સમ પ્રત્યેક આત્મા. તમે નથી આવતી લઈ લેવું છે? તમે આવતી નથી આજે લઈ લેવું છે? નથી આવતું. તમે નથી મારે છે રેકોર્ડિંગ. નમો અરહંતાણમ, નમો શ્રીધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સર્વસમ.